જય માતાજી દરેક ભાઈઓ તથા બહેનોને। તો ખાસ આપણે વાત આજે એ કરવી હતી કે ઓબીસી વર્ગીકરણ જે તારકભાઈ ઠાકોરે જે સંકલ્પ લીધો છે તો આપણે એમાં જોડાઈએ। અને તમે પહેલાં તો દરેક લોકોએ જાણો કે ઓબીસી વર્ગીકરણ શું છે, દરેકને ખબર પડશે તો જ જોડાશે। તો તારકભાઈએ વિગતવાર બધી વસ્તુ ડિટેલવાર વિડીયો બનાવેલા છે, તો જેટલું બને એટલું એમનો વિડીયો શેર કરો જેથી દરેકને ખબર પડે કે ઓબીસી વર્ગીકરણ શું કહેવાય, ઓબીસી વર્ગીકરણ શેના માટે જરૂરી છે। એવું નહીં કે આપણો સમાજ, ઘણા બધા સમાજો ઓબીસીમાં આવે છે અને જે સમાજો જે આવે છે અને ઓબીસી શું કહેવાય એ જ કોઈને ખબર નહીં હોતી હકીકતમાં। તો પહેલાં એ વાત એટલા માટે તારકભાઈનો વિડીયો ખાસ જોઈ લેવો જરૂરી છે દરેક ભાઈઓને। આપણે ઓબીસી એટલે દરેક લોકોને કદાચ મારા ખ્યાલથી અત્યારે એટલું ખબર હશે કે જ્ઞાતિનો દાખલો લેવા જાય તો ત્યારે કોઈક પૂછે કે ભાઈ શેમાં આવો, તો કે ઓબીસીમાં। પણ ઓબીસી એટલે શું, ઓબીસીમાં શું લાભ મળે કે કઈ રીતે આનું એ હોય એ કોઈને ખબર નથી। તો આના માટે બહુ એક સરસ ઝુંબેશ, બહુ એક સરસ કાર્ય જેને કહેવાય જે તારકભાઈ ઠાકોર કરી રહ્યા છે। તો પહેલાં ખાસ એમનો વિડીયો જુઓ, ઓબીસી શું છે એ સમજો, વિચારો અને પછી એમને સપોર્ટ કરો ને જેટલો બને એટલો એમનો વિડીયો સપોર્ટ કરો। અને હું તો કહું બને ત્યાં સુધી દરેકે વિડીયો બનાવો તારકભાઈના સમર્થનમાં, જેથી મારાથી તો જે વિડીયો બનાવી શકાતો હતો એટલો મેં વિડીયો બનાવ્યો, પણ દરેક લોકો આવી રીતના વિડીયો ઉતારીને કે માહિતી આગળ પહોંચાડશે તો આગળ જશે, તો દરેકને ખબર પડશે। તો કોઈ નેતા જોડે કે અધિકારી જોડે, દરેક જોડે આ વાત દરેક માણસો જોડે જાય કે ઓબીસી વર્ગીકરણનું આવી રીતના વાત ચાલે છે, તો આ વાતનો કંઈક ઉકેલ પડે અને આનો કંઈક થાય। તો એ માટે થઈને દરેક મિત્રોએ તારકભાઈ ઠાકોરને સાથ સહકાર સપોર્ટ આપવો અને ખાસ કરીને એમની ફેસબુક, ઇન્સ્ટા ચેનલ, યુટ્યુબ જે છે એ સબસ્ક્રાઈબ કરો અને એમાં તમે જુઓ કે ઓબીસી શું કહેવાય, ઓબીસી વર્ગીકરણ એટલે શું, તો તમને ખબર પડશે। તો જય માતાજી, બસ આટલું જ કહેવું હતું મારે। જય હિન્દ, જય ભારત, જય ઠાકોર સમાજ।